જય જવાન જય કિસાન. તો આજ આપણે ઘણા દાડે અમારા નવી નર્સરી જે બનાવી છે એમાં શેના રોપા છે અને કઈ જગ્યાએ નર્સરી આવેલી છે તો તમને બતાવશો. તો જો આ છે આપણા ઘરે જવાનો રસ્તો અને આ રહ્યું આપણા નર્સરીનું બોર્ડ. જો ઝૂમ કરીને બતાવું છું. કોઈ પણને નંબર જોતો હોય તો પણ ઉપર આપેલા છે 2 અને ગમે તેના રોપા જોતા હોય ને તો અમારી નર્સરી ઉપર મળશે. જો આ પાણીનું ટોકું છે અમારા ઘરે જવા માટે રહ્યું. એના બાજુમાં જ અમારી નર્સરી છે. હાલ ઘણી ખરી વસ્તુ લાઈનમાં ઉતરી રહી છે તો એ પણ બતાવશો ને શું વસ્તુ રાખી છે એ પણ તમને બતાવશો. આજ તો લીંબુ છે ને લીંબુ હોતા જ લાયા છે. ઘણા બધા ગ્રાહકોના જો બાઈકો પણ પડ્યા ગાડી અને જો અંદર રોપા ઘણા બધા ઉતરી ગયા છે અને ઉતારવાનું પણ ચાલુ છે. લીમડાથી શરૂઆત કરીએ. જો આ તો લીંબુ છે ને લીંબુ હોતા જ લાયા છે નહીં પપ્પા? તો શરબત બના લીંબુ હોતા જ આયા છે. જો આ લીંબુ ભાજી ભાઈ આટલા લાવજો. શું ભાવ નહીં? સસ્ત જ છે. એવું? હાઉ 200 રૂપિયા એકના. એક છોડના. પેલી બાજુ બોરસલી છે. આ શાનું ઝાડ છે? હા જોબુડો હે કે મોસંબી? જો જોંફળ પણ આયા છે. જોંફળ હોય તો હા હા લેબુ અલગ છે કે એ મોસંબી જ પડી પેલી બતાવી દી જ. જો ઓબા પણ ઘણા બધા હાજર છે અને પેલી બાજુ મરચાં આ બાજુ ગલગોટા. જો મરચાં પણ બધી અલગ અલગ વેરાયટી છે. ગલગોટા છે ઓબા મોટી સાઈઝના આ બાજુ છે અને આ મરચાં છે. જો આ મરચાં બી અલગ, આ એ અલગ અને આ અલગ. કોઈ પણને જોતો હોય તો આપણે જે બોર્ડમાં બતાવે તો એ તમે કોન્ટેક કરી શકો છો. આ બાજુ ગલગોટા છે, પેલી બાજુ રીંગણ. તો તમારે કોઈ પણ જાતના રોપા જોતા હોય તો તમારી સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, એકવાર કોન્ટેક કરજો. જોંફળના ઝાડ લાવે, જોંફળ હો તો લાવે નહીં બાબા? તો ભાઈ હા હા મેં તો જોંફળ જોયા, તમે જોયા? તો ખાવાનું કે હવે રોજ એક મિનિટ આવવાનું. જો નર્સરીના માલિક આવી જાય એ જો ચમ કારણ ભાઈ જંફર તોડી નો છે તમે? હા તો ખાવાનું કરીને તોડ નો છે. જો એવો જ વાવક પરી એટલે જો ઘણા ખરા જંફળ ઉતરી રહેવા આવ્યા હવે. કારણ ભાઈ જંફળ આવવા જો કે જંફળ જો જંફળ આજ તો ખાવા લાયક મળી જાય કે ઘણા ટાઈમ પછી. આપણા ઘેર હતી પણ કોકની નજર લાગે એટલે હુકાઈ ગયા. પેલું રે જો મોટું આગળ એ ઝાડો હતું જ નહીં. જો આજ ખરા જંફળ એવા લાયા કે જંફળને જંફળ ડાયરેક્ટ લાઈવ વળગે જ છે. તો આ તો અમારા મેડમજી આવી ગયા છે કાઉન્ટર ભરવા માટે. આટલા દિવસ તો હું અપાડતો પણ મારે 2 દિવસ બહાર જવું છે કે એટલે આ છે અપાડ છે ના તમારે જેવું મને ના આવડે. ચમ તમે હો કે કોઈ લેવા તો કહી દેવાનું કે આટલું આટલું કહી દેવાનું. જો તમે એક લીંબુડી લે તો 250 300 ખાતે બધા આવી જાય ને. હા આજ 22 તારીખ હે ને ઓય 22 તમારે કોઈને પણ જો જોતું હોય કોઈ તો ઘણું બધું આજ લાઈવ બતાડ્યું હે. જોંફળ મસ્ત છે હો નહીં? આપણે ઘેર વાવાય પોચ શું પોસ વાવવાના. હું ભાઈ તો કે હાલ લઈને આવજો. કાલ તો આવવાનું તાર ઘરે કોઈ કે હાલ હાલ પાપી આયા નહીં યાર તો નહીં દઉં. જો એકદમ સુકૂન મસ્ત નજારો, કોઈ સાધનોનો અવાજ ના આવે.
એડ્રેસ મેં બતાવી દીધો પાણી ટોકા પાસે બતાવી દીધું બોર્ડ બતાવી બોર્ડનો નંબર બતાવી જો આ એડ્રેસ અને આ બોર્ડ મારી દીધું સામે પીકે નર્સરી કોઈ આવતા હોય તો અહીંયા ટોકું છે જો તો સામે અહીંયા આગળ વળવાનું છે દીપક હોટલથી આવો એટલે અહીંયા અડધો કિલોમીટર હેડવાનું પછી ત્યાં ખેડૂત કન્વર્જી તરીકે બોર્ડ મારેલું છે અંદર ઓમ હેડ્યું આવવાનું પછી ઓમ આવવાનું પછી ઓમ કરી આટલે આટલે ના આટલે આવી ગયેલા તો ગાડી ઉતારવાનું ચાલુ યાર મારા બધા ભાઈઓ ઉતારે છે ખો તમે તારા જ નહીં હવે કેટલો ગમશે તો હંફળાઈ ગઈ